सीताराम जय श्री कृष्ण हर हर महादेव जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारू अमारा आजना नवा व्लॉगमां। तो अत्यारे वाग्या छे 9 અને ઘરનું બધું કામ થઈ ગયું। સવારે વહેલા ઉઠ્યા હતા કારણ કે આપણે માનતા હે તે પૂરી કરવા જવાનું હે। હાલીને પગપાળે ઉઘાડે પેગી તો આપણી ગાયત્રી માતાજીના મંદિરે જઈએ ઉઘાડે પેગી। तो हालो अमारी साथे तमने पण गायत्री माताजीना दर्शन करावा। तो हालो अमारा व्लॉग में तमे बन्या रहीजो अने अमारा व्लॉग आगळ शेर करता रहीजो। तो हालो माताजीना दर्शन करवा आपणी जाइए। हालो तो फाइनली आपणे घरेथी निकળી ગયા છે અને જો હાલીને જાઉં અને જયવીર અને જયવીના પપ્પા આગળ ગયા અને મારી રાહ જોવે ત્યાં મોટરસાઇકલ લઈને ત્યાં ગયા કારણ કે પાછા આપણે આવું હોય તે વાંધો ન આવે ને તો પછી વાહન ચડે ન ચડે એટલે મોટરસાઇકલ લઈને આવે તો પછી કોઈને તેડવા આવી ધક્કો થાય નહીં। હાલો તો આપણી માતાજીના દર્શન કરાવું તમને અને જો આ હું ઘાડે ભેગી હે અત્યારે તડકો પણ બહુ હે હો। જો हालो तो आपणी हालवा मांडीए अने जो जयवीर अने जयवीना पप्पा बे अहींया वाट जोवे मारी ई आगळ आगळ मोटरसाइकल हांकता जाए। जो आंडिया बाप दीकरो बेना है त्यां उभा बाप दीकरो बे ए आखरी हूँ थोड़े काले एटली पछी मारी वाहन लगन आवीए। हालो तो ए आपणी हालवा मंडीए। आववानुं तो केटला दिवसथी करता था पण मेळ न आवतो कारण के जयवीना पप्पाने रजा न होय अने माताजीना हुकम वगर आपणे कंई नथी थतुं। तो हालो अमारा व्लॉगमां बन्या रहीजो तमे अने मारी साथे तमे पण गायत्री माताजीना दर्शन करजो अने तमे पण आवजो। गायत्री माताजीनुं मस्तीनुं मंदिर है। तो पाछळ एनी वाहे जाऊँ छूँ। तो हालो ए आपणी हजे वधारे तड़को थाय एना पहेला आपणी हालवा मंडीए। घरेथी मोडुं थई गयुं निकळवामां कारण के अमारी बाजुमां भूईमां है एने त्यां माताजी हता एटले त्यां पछी गीत गावाने गया। सवारे घोड़ो घूमे एटले गीत गावाने जवुं पड़े एटले त्यां गया अने घरनुं काम हतुं एमां मोडुं थई गयुं। तो हालो ए आपणी हालवा मंडीए।
હાલો તો જો આ પુલ ઉપર અમે પોરો ખાવા બેઠા. તડકો ધૂમ તડકો છે જો. હા જો બેઠા અમિતા. જયવીર થાકે ગો નહીં થાય ગો નહીં કેવે રમો તું ધૂળી ધૂળી રમવાનું ચાલુ કરી દીધું ને બે હે એટલે ધૂળી રમવાનું ચાલુ કરી દઈએ. તો હાલો એ વરે પાછા ધીરે ધીરે પોરો ખાઈને જઈએ તો વહેલા પૂગે જઈએ. હાલો તો અત્યારે અમે રોકડીએ હનુમાની આવ્યા છે. હવે તો અહીંથી તો થોડુંક જ થાય આપણી એટલે કંઈ વાર નહીં લાગે આખડી પૂગે જાવ. તો હાલો અમારા બ્લોગમાં બના રહીજો. તો ફાઇનલી આપણે ગાયત્રી માતાજીના મંદિરે પહોંચી આવ્યા છે. જો સામે આપણે દેખાય છે માતાજીનું મંદિર. માતાજી આપણે હાજર એવા ઉગાડી દીધા. જો જયવીર અને જયવીરના પપ્પા બે એવા મૂક્યા. હાલો એવું હાલો તો આપણી મંદિરમાં જઈએ અને માતાજીના દર્શન કરી નારિયેળ વધારી આપણી માન્યતા પૂરી કરીએ અને અમારી સાથે તમને પણ દર્શન કરાવીએ. હાલો તો ફાઇનલી ઉર્મિશા હાલીને ગાયત્રી માના મંદિરે આવી ગઈ. હાલો તો હવે નારિયેળ વધારી લઈને માન્યતા પૂરી કરી લઈએ. હાલો તો જઈએ. જો આપણી સુંદર માતાજીનું તળિયામનું મંદિર છે અને માતાજી આપણી ગીગિયા જાજીવાર ઘણી વાર આપણે આ મંદિરે આવ્યા ઘણી વાર તમને આ મંદિરના દર્શન કરાવ્યા અમારી હારી. આ પ્રવાસીઓની અત્યારે એવું ઘણા આવે છે. જય શ્રી કૃષ્ણ. મજામાં જો આ ઘણા પ્રવાસીઓ એવા દર્શન કરવા માટે ક્યાંયથી આ મંદિર આપણી આવે. જો અહીંયા બધા તો જો આ જાત્રાળુ આવ્યા છે જે એની રસોઈ ને બધું ભેગું લઈને આવ્યા છે. અહીંયા રાંધી અને ખાઈ પીને પછી પોરબંદરમાં જેટલા આપણે મંદિર છે એ મંદિરે બધા એમાં દર્શન કરીને પછી સોમનાથ દ્વારકા જાહે. અહીંયા રોકાહે થોડીક વાર ખાઈ પીને પછી જાહે સોમનાથ દ્વારકા દર્શન કરવા માટે. તો તમે આવજો માતાજીના દર્શન કરવા માટે. બહુ મસ્ત ગાયત્રી માતાજીનું મંદિર છે અને પટાંગણ પણ એટલું લાંબુ છે. અહીંયા પ્રવાસીઓ આવે એ પણ એ જ રીતના કરે. ખાવા પીવાનું બધું અહીં હારે લઈ આવે પછી અહીંયા રસોઈ બનાવે પછી અહીંયા જમી અને બીજી જગ્યાએ જાય. કારણ કે આપણે અહીંયા
પગતાણ એટલી બધી છે કે આરામથી બધું આપણે જમી શકીએ, રહી શકીએ, એટલી બધી પગતાણ છે. તો તમે માતાજીના દર્શન કરવા માટે જરૂર ને જરૂર આવજો. હાલો તો મેં તમને માતાજીના દર્શન કરાવ્યા, એ તમે પણ એકવાર જરૂર આવજો. તો હવે આપણી ઘેર જઈએ. તો મારો બ્લોગમાં પૂરો કરા. જો મારો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.